જંગલમાં આગ લાગે એના સમાચાર તો આપણે સાંભળતા જ હોઈએ છીએ, પણ ક્યારે એવું વિચાર્યું છે કે આગ ઓલવાઈ જાય પછી શું? ત્યાં જે નિશાન રહી જાય છે ને, એ ખાલી જમીન પરનો ડાઘ નથી, એક ઊંડો ઘા છે. અને આ ઘા એવો છે જેને રૂઝાતા 1-2 વર્ષ નહીં પણ પૂરી સદીઓ લાગી જાય છે. ચાલો આજે આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી પહેલા તો આ દાવાનળ છે શું? જુઓ, આ કોઈ સામાન્ય આગ નથી. આ એ આગ છે જે જંગલો કે મોટા ઘાસના મેદાનોમાં ફેલાય છે, અને એકવાર શરૂ થઈ જાય ને એટલે પવન અને સૂકા પાંદડા એને એવી તો ગતિ આપે છે કે જાણે કોઈ રાક્ષસ બધું જ ગળી જવા નીકળ્યો હોય. એના રસ્તામાં જે આવે એ બધું જ બસ ખાલી કલ્પના કરો, એક નાનકડી સાવ નાની ચિનગારી અને પવનનો એક ઝોંકો એને ભડકો બનાવી દે. જમીન પર પથરાયેલા સૂકા પાંદડા અને ઘાસ તો જાણે ઘીનું કામ કરે, અને પછી તો જોતજોતામાં આગ એટલી વિકરાળ બની જાય છે કે એને કાબૂમાં લેવી લગભગ અશક્ય બની જાય છે. પણ સવાલ એ થાય કે આટલી ભયંકર આગ એની શરૂઆત ક્યાંથી થાય છે? શું આ બધું કુદરતી રીતે જ થાય છે કે પછી એની પાછળ કોઈ બીજું કારણ છે? ચલો એની તપાસ કરીએ. કારણ કે જો કારણ જ નહીં ખબર હોય તો એને રોકવાનો ઉપાયો કેવી રીતે શોધીશું? ખરું ને? તો આખરે આની પાછળ કુદરતનો હાથ છે કે પછી આપણી કોઈ ભૂલ? અને તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના કિસ્સાઓમાં કારણ કુદરત નથી હોતી, પણ આપણી નાની નાની ભૂલો હોય છે. જેમ કે કોઈએ સળગતી સિગારેટ ફેંકી દીધી, ક્યાંક કોઈ તાપણી બુઝાવ્યા વગર જતું રહ્યું. આ બધી આપણને સામાન્ય લાગતી બેદરકારીઓ છે, પણ એ જ એક આખા જંગલને રાખ કરી શકે છે. હા, એવું બિલકુલ નથી કે કુદરતી રીતે આગ નથી લાગતી. ક્યારેક આકાશમાંથી વીજળી પડે તો પણ આગ લાગી શકે છે, પણ માણસો દ્વારા થતી ભૂલોની સરખામણીમાં આવા કિસ્સા ઘણા ઓછા છે. આના પરથી જ સમજાઈ જાય છે કે આપણી સાવચેતી કેટલી બધી જરૂરી છે. કારણો તો સમજ્યા, પણ હવે વાત કરીએ એની અસરની. કારણ કે આગ જ્યારે ઓલવાય છે ને, ત્યારે એ પાછળ ખાલી રાખ નથી છોડી જતી, એ જમીન પર એક એવો ઘા છોડી જાય છે જે કદાચ ક્યારે પૂરેપૂરો ભરાતો જ નથી. જે જંગલ એક સમયે પક્ષીઓના કલરવથી અને પ્રાણીઓની હાજરીથી જીવંત હતું, એ હવે એકદમ શાંત સ્મશાન જેવું બની જાય છે. વૃક્ષો, છોડ, અસંખ્ય જીવજંતુઓ બધું જ એ આગમાં સ્વાહા થઈ જાય છે, અને એક ઝાટકે આખા વિસ્તારનું પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જાય છે. તો પછી સવાલ એ થાય કે આટલા મોટા વિનાશ પછી શું જંગલ ફરીથી બેઠું થઈ શકે? જવાબ છે હા, થઈ શકે છે, પણ આ સફર એ ધાર્યા કરતાં ઘણી લાંબી અને ખૂબ જ ધીમી છે. ચાલો આ સફરને જરા નજીકથી જોઈએ. કેટલો સમય લાગતો હશે? થોડા મહિના, થોડા વર્ષો, કે પછી 10-15 વર્ષ? વિશ્વાસ કરજો, જવાબ આપણી કલ્પના કરતાં ઘણો વધારે ચોંકાવનારો છે. ચાલો શરૂઆત કરીએ 0 વર્ષથી, એટલે કે આગ બુઝાયા પછી તરત જ. દૃશ્ય કેવું હોય છે? ચારે બાજુ કાળી બળી ગયેલી જમીન અને વૃક્ષોના હાડપિંજર જેવા ઠૂંઠા. જીવનનો કોઈ અણસાર નહીં, બસ એકદમ સન્નાટો અને વિનાશ. હવે લગભગ 1-2 વર્ષ પસાર થાય છે, અને ત્યારે આશાનું પહેલું કિરણ દેખાય છે. એ જ રાખની વચ્ચેથી નાના નાના કુમળા રોપાઓ ફૂટવા લાગે છે. આ જોઈને લાગે કે પ્રકૃતિ ફરીથી જીવંત થઈ રહી છે. પણ આ તો હજી બસ શરૂઆત છે. હવે સમયની ગતિને થોડી વધારીએ. 5 વર્ષથી લઈને છેક 150 વર્ષ સુધી. આટલા લાંબા સમય પછી માંડ ત્યાં એક યુવાન જંગલ આકાર લેવાનું શરૂ કરે છે. વિચાર તો કરો, એક આખી સદીથી પણ વધારે સમય, અને હજુ તો જંગલ માત્ર યુવાન જ થયું છે. તો પછી એને પોતાના મૂળ સ્વરૂપમાં, એટલે કે એકદમ ઘટાદાર અને પરિપક્વ જંગલ બનતા કેટલો સમય લાગે? જવાબ છે 150 વર્ષથી પણ વધારે. આટલા વર્ષોમાં તો આપણી કેટલી પેઢીઓ આવીને જતી રહે. એક જંગલને ફરીથી એ જ સ્વરૂપમાં આવતા આપણા આખા જીવનકાળ કરતાં પણ વધુ સમય લાગે છે. 150થી પણ વધુ વર્ષ. આ માત્ર એક આંકડો નથી, આ એક કિંમત છે જે પ્રકૃતિ આપણી એક નાનકડી ભૂલ માટે ચૂકવે છે. આપણી માત્ર એક ક્ષણની બેદરકારી અને સામે પ્રકૃતિની 1.5 સદીની તપસ્યા. એટલે અંતે બસ એક જ સવાલ મનમાં આવે છે, જો એક નાની ભૂલનો ઘા રૂઝાતા આટલી બધી સદીઓ લાગી જતી હોય, તો શું આપણી એ જવાબદારી નથી બનતી કે આપણે થોડા વધારે સાવચેત રહીએ, આપણા આ જંગલોને બચાવીએ? આનો જવાબ કદાચ આપણે બધાએ પોતાની અંદર જ શોધવાનો છે.